તો બેટા 11th સ્ટાન્ડર્ડમાં જેટલા પણ વિદ્યાર્થીઓનું એવરેજ રિઝલ્ટ આવ્યું છે ને એમને એમ છે કે સર અમારા તો 11thમાં 60, 70, 75ની આસપાસ જ માર્ક્સ આવે છે, તો શું 12thમાં અમારા 80+ પોસિબલ છે? बेटा 80+ नहीं 90+ पॉसिबल है। ज्ञानशाला है तो सब कुछ पॉसिबल है। सूरतનો તીર્થ નામનો વિદ્યાર્થી છે, અત્યારે આપણું 2026નું 12th સાયન્સનું રિઝલ્ટ આવી ગયું છે। 11th સ્ટાન્ડર્ડમાં આ વિદ્યાર્થીના 75-80ની આસપાસ માર્ક્સ આવતા હતા અને આપણી સાથે ઓનલાઈન બેચમાં જોઈન થયા પછી ડાયરેક્ટ 90+ એટલે કે 93। 12th સ્ટાન્ડર્ડમાં આટલા ભારે સબ્જેક્ટ બધા છે તો પણ ઘરે બેઠા ઓનલાઈન ભણીને ખાલી કોઈ પણ ઓફલાઈન કોચિંગ વગર માત્ર ને માત્ર જ્ઞાનશાલામાં ભણીને આ છોકરાના 75-80માંથી 93 માર્ક્સ આવેલા છે। તીર્થ બેટા તમને કોંગ્રેચ્યુલેશન। જ્ઞાનશાલા હૈ તો પોસિબલ है।